तो हे गाइस केम छो इट्स जानू एंड वेलकम बैक टू द माय यूट्यूब चैनल। तो गाइस आ व्लॉग छे एक प्रिपरेशन व्लॉग केम के हूँ जाऊँ छूँ बार मतलब मारा मामाना घरे जाऊँ छूँ हैदराबाद जाऊँ छूँ। तो मैं विचार्યું કે કીધું વ્લોગ શૂટ નથી કર્યો તો ચાલો વ્લોગ શૂટ કરીએ। બેકગ્રાઉન્ડ મ્યુઝિકને અવોઇડ હવેથી વ્લોગ કન્ટિન્યુ રહેશે અને હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જાઓ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક પણ કરી દો વિડીયોને। જુલી ક્યાં છે? આ જુલી ગાઈસ આનું નામ સુમિત જુલી પાડ્યું છે। હે મીરા મમ્મી સુમિત જુલી કોને કહી છે? લે બોલો લ્યો સુમિત તારી જુલી વઈ ગઈ બહાર બેઠીસ અહીંયા લાડુ પાડી ગયું। તું તો હાવ ગંધારો છો બધાને બોલાવસ જુલાન જુલીન ભગતિયા। તો ગાઈસ હું ગઈ હતી હમણાં મારા મોટા મમ્મીને ત્યાં અને મેં કરાવ્યો છે ફર્સ્ટ ટાઈમ આઈબ્રો। હજી તો મને કંઈક નવીન નવીન જ લાગે છે મારા ફેસ ઉપર અને મમ્મી પણ આવી હતી મારી સાથે। કેમ રહ્યો તારો એક્સપિરિયન્સ? પકડી પકડીને થાકી ગઈ હું તો તને। આ કરો તો જરાક હું ખાવ છો કેવો હું ખાઈ જા। તો ગાઈસ અમે અડધે રસ્તે પહોંચી ગયા છીએ રાજકોટ જવા સુધીના એટલે કે ગોંડલે પહોંચ્યા છીએ। ગોંડલ ક્યાં? ગોંડલ ગામ। હા ગોંડલ જ કીધું મેં। હા તો અમે ગોંડલ પહોંચી ગયા છીએ અને હવે અહીંથી રાજકોટ કેટલું દૂર થાય? 1 કલાક જેટલું રાજકોટ દૂર થાય। તો હવે હું તો ગાઈઝ અમે પીએ છીએ રસ। મમ્મી क्या ज्या मैंने कैमरा चालू कर देगा। तो गाइस અમે અત્યારે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને તું બંધ કર દે ને પણ ઓલો ખાલી નીચે તો પાડી દે। तो हमारा बैग बहुत पड़ी है तो स्टे ट्यून। तो गाइस અત્યારે 5 વાગ્યા છે અને અમારી ટ્રેન 4:30 વાગ્યાની આવી ગઈ છે અને અમે લોકો ટ્રેનમાં બેઠી પણ ગયા છીએ સામાન પણ બધો મૂકી દીધો છે। આ લાઈન જે છે ને એ આ છે તો એને છે ને ઇગ્નોર કરજો એમ સમજો કે મારા ફેસ ઉપર કાંઈ છે જ લાઈટ તો જે પણ એ ક્યુટ લાઈટ છે અને ટ્રેન તો આમ ઓકે ઓકે છે ને હજી તો ફૂલ પણ નથી થઈ હું તમને બતાવું હમણાં। અને હા ગાઈસ મારી સીટ પણ કન્ફર્મ ન થઈ કેમ કે 2 મંથ અગાઉ કરાવી હતી ટિકિટ પણ તો બી કન્ફર્મ નહીં થઈ મતલબ સુવાની ન થઈ। એક સીટમાં 2 જણને બેસવાની થઈ છે તો આવું છે બધું શું બનાય છે। અમારી સીટ આ છે ને મમ્મી પપ્પાની સીટ અમારી આગળવાળી સીટ છે મને બતાવું। અને તો ગાઈસ આ અમારી સીટ છે અહીંયા કોઈક બીજું હશે અહીંયા હું અને અહીંયા અરુ અહીંયા મમ્મી અને અહીંયા પપ્પા એ રીતે હશે। તો ચાલો અત્યારે પૂરી ટ્રેન ખાલી જ છે આ સાઈડ થોડાક છે
ખાલી છે આ પીલો હજી આવા 2 પીલો હે એ કાઢીને ટ્રેન આવી ચા પીવાની છે એ પણ સવારના 5 વાગ્યામાં ચા પપ્પા 2 કપ લઈ આવ્યા હતા એક મારા માટે ને એક અરુ માટે અને guys just look at this family तो ये इतनी बड़ी फैमिली है अभी मैं आपको बताती हूँ तो गाइस ये फैमिली मतलब क्या थी चढ़ अमदावाद थी ना सूरत थी चढ़ ने ये 35 घણા फैमिली मतलब એની ફેમિલીમાં તો એક સિટી કહી શકું એને એક ગામડું કહી દઉં તોય ચાલે એ તો ઠીક છે બધા એકથી એક છે માથે ઉભી રહીને વાતોય કરે એટલું જોર જોરથી બોલે જેને એમ કે નહીં ટ્રેન આખી બદલાવી લીધી હોય એવી રીતે ના તો સારું છે ગુજરાતીમાં બોલું છું એ લોકોને ગુજરાતી સમજાતી નથી એટલે મરાઠીમાં જ બોલે મહારાષ્ટ્રીયન ને એટલે એક આ બેઠો બેઠો ખાય છે યાર સાચી ને યાર મારી જિંદગી એકદમ જેઠાલાલ જેવી થઈ ગઈ છે કેટલાક આવા લોકો મને હજી મળવાના છે કઈ વાંધો નહીં બ્લોગને એન્ડ સુધી જોજો ને લાઈક પણ કરી દેજો એટલી સ્ટ્રગલ જોઈ શકો છો તમે મારી એટલી બકવાસ સાંભળીને તમે પણ સ્ટ્રગલ કરતા હશો પણ સમજો છો પણ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં એટલા માટે વિડીયો લાઈક કરી લેજો પેટેથી તો નકર થઈ જશે તમારું કામ નહીં આટલા બધા સામાન ઉતારવા તમારું કામ એમાં એટલું દૂર નથી સમજો ગેટ આમાં ગેટ દૂર છે દૂર છે પણ હવે તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ને પછી હું તમને બહારનો વ્યૂ બતાવું પહેલાં હું નાસ્તો કરી લઉં ફ્રેશ થઈ જાઉં ને પછી મળી આપણે અને હજી બ્લોગને તો ગાઈઝ આ છે વ્યૂ અહીંયાથી માસીનું ઘર નથી દેખાતું માસીનું ઘર દેખાય તો ગાઈઝ અમે અત્યારે બીજી બિલ્ડિંગ જોવા જઈએ છીએ ત્યાં બીજું ઘર છે એ જોવા જઈએ છીએ પડી જાય આમ હાલ લિફ્ટમાં જવાનું છે હાલ હાલ અરુદ અપ મમ્મી આ તો કેવી લિફ્ટ છે કેવી હે લિફ્ટ જેવી લિફ્ટ હે હવે એમાં કેવિન કેવું ન હોય આયા કોણ થૂકી So guys, આ vlogને હું અહીંયા end કરું છું and that's it for today's vlog. Don't forget to like, share and subscribe to my YouTube channel.